કાળા તળાવ ગામની માલપા ચામુંડા આ મારા કાળાપુનું ધરમ મારા કાળાપુનું ધરમ આજે કાળા તળાવ ગામના ટીમારી માથે ને એમાંય મારા મેર પરિવારની જાગતી જોત જેને કહેવાય સાહેબ. પણ બાપ દુનિયાની માલપા જેને જેને જે દેવના ભજન કર્યા જેને જેને માળાના મોતીની માલપા દેવને ભજી ગયા છે સાહેબ. આજ કાળા તળાવના ટીમે કાંઈક મારા ધના આપવાનું પુણ્ય પડ્યું હોય, કાંઈક મારા કાળા આપવાનું પુણ્ય પડ્યું હોય, એક બાજુ મારા ખોડા આપવાનું પુણ્ય પડ્યું હોય સાહેબ. આજ જે કઈ મેર પરિવાર ધરતીની માથે ડગલા માંડે અને સાહેબ આ ધરતીની માથે દિવસ ઉગે ને હાથમે ડગલે ને પગલે જો તુહી ચામુંડા તુહી કાળકા તુહી સિકોતર તુહી ખોડિયાર જેના નામનું ભજન કરતા હોય. પણ સાહેબ કહેવતમાં કીધું છે કે ઝાડના નામે ફળ વેચાય છે. આજ જે કઈ કાળા તળાવના આ ટીમે મેર પરિવાર અને સાહેબ ખરી વાત તો એ છે કે એક દિનના સમયે ઘરની માલપા ખાવા ખોરી જારીનો એક ફરવા માટે હારી સાયકલ નો હોય છે. પણ આજ ફોર્ચ્યુનર ગાડી કે ઓડી ગાડી કદાચ જો જગતની માલપા કોઈના આંગણે પડી હોય ને તો સાહેબ એ બેલેન્સ મારા ધના આપા, મારા કાળા આપા, મારા ખોડા આપા, આ સાહેબ એમનું બેલેન્સ છે. આ તમે તો ખાલી તૈયાર માથે વાપરો છો સાહેબ. એ વાવતા ગયા છે આ ધરતીની માથે ને મારી ચામુંડના ખેતરની માલપા અત્યારે સાહેબ ઉગ્યું છે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા હવના ધવસે રહી મારો હરી કરે હોય. એવી અને સાહેબ બીજું તો કાંઈ નહીં, પણ કવિ કે ઘરે ઘરે દેવીયું ઘણા એમાં કળ વગરના નથી કોઈ. આ ધરતીની માથે આ 50 કરોડની પૃથ્વીની માલપા સાહેબ જેટલા માનવ છે હિન્દુ કોઈ કળ વગરનો નથી. કોઈના માતાજી ચામુંડા હોય, કોઈના ખોડિયાર હોય, કોઈના મોમાય હોય. પણ અહો ભાગ્ય સાહેબ તમારા મેર પરિવારના છે કે તમને 2 મુખવાળી માં મળી છે. દુનિયાની માલપા સાહેબ અમારે કુળદેવી તો હોય જ, કુળ વગરના કોઈ ન હોય, પણ સાહેબ 2 મોઢાવાળી માં તો એની કહેવાય કે જેના અહો ભાગ્યો એને કાંઈક એના વડવાનું પુણ્ય હોય છે. પણ કેવી બાપ કે દિવસ ઉગે અને હાથમે આ કાળા તળાવના ટીંબે મારી ભગવતી ચામુંડના ખોળે જેને પોતાના હાડને હોમી નાખ્યા છે. ડગલે ને પગલે
ચામુંડા તું હી કાળકા તું હી ચામુંડા તું હી કાળકા તું હી ચામુંડા તું હી કાળકા જેના નામના ભજન હાલતા હોય છે. ધણીનો કોઈ ધણી નથી, પણ જેની માથે વિષ ભુજાળી ધણી હોય સાહેબ એને કોઈ ઓશિયાળા ન રવા દે. પણ એક જ વાત છે સાહેબ, મારી આપા કાળા ને આપા ધનાની દેવ એમ કે મારી વસ્તી પાપથી પાસારીઓ ધર્મથી ઢુકડારીઓ એકવાર ધરતીની માલિપા લાંબી આંગળી કરો, અને જો આંગળીની માથે ન વહી જાવ તો જગતની માલિપા હું ચામુંડા નો હોય. મેઘલી અંધારી રાતનો ગજરો બની ગયો હોય અને રાતના 12-1 ટકોરે ધુપેલિયાની માલપા દેતવા ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી અને સાહેબ આજ લાકડાનો પાલખ ને આનું આ દેવ ને આનું આ ધર્મ ને આના જ ફળા. રાતના 1 ટકોરે હાથની માલપા ધુપેલિયું લઈ માથેથી પાઘડીના 3 આટા ડોકની માલપા નાખી એક પગે ઉભા રહી અને મારો આપો કાળો એટલું કે મારી વિષ ભુજાળી મારા નિર્ધનિયાનું નાણું મારા વગર પૈસાના વકીલ મારી ચામુંડા મારી જોજે હો મારી દુનિયાની માલિપા હું તારો કાળિયો દુબળો છું, મારી વસ્તી દુબળી છે, પણ પાલખના માલિપા બેઠેલી મારા કાળા તળાવના ટીબે મારી ચામુંડા તું દુબળી નથી બાપા. દુનિયાની માલપા હું દુબળો, મારી વસ્તી દુબળી, પણ મઠની માલપા બેઠેલી મારા કાળા તળાવના ટીંબે મારી દેવ ચામુંડા તું દુબળી નથી. આટલો સવાલ મોટાની માલપાથી પૂરો થાય ને બાપ. આ લાકડાના પાલખની માલપાથી મારી વિષ ભુજાળી ચામુંડા બોલે એ મારા ભુવા રવા દે હે એ રાતના 1 ટકોરે મારા કાળા મને દુનિયાની માલપા ચામુંડાને હું ટકોર કરે છે બાપ. દાદા રાતના 1 ટકોરે મને ભૂતેલી નાગણીને જગાડ હે આ ધુપેલીયું મારી પેડલીએ મેકીને મઠની માલપાથી બહાર નીકળ અને 4 ખંડ ધરતીની માથે એકવાર આંખ બંધ કરીને તારી આંખને ઉગાડ અને જો દુનિયાના પડને વિંધી ન વહી જાવ તો તારી કાળા તળાવની
મારી ચામુંડાને વાત રાખવી, મારી આપા કાળાની દેવીને માં વાત વધારવી. આજ ધરતી, આજ મઠ, જેમ જેમ આપા કાળાનું ભજન પાક્યું સાહેબ, દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના મંડી ગયા વીતવા. રાત ને દિવસ મારા ભગવતીનું ભજન કરે સાહેબ, પણ એક દિવસ એવો ઉગ્યો બાપ કે ધરતીની માથે રાજનદી માં ભગવતી ચામુંડાનું ભજન કરે, માં ભગવતી ચામુંડાની કાંઈક વાતો કરે. મારી જોજે હો, આ મારા પંખીડા રહ્યા નહીં, પાંખું વગરના છે. ધરતીની માલિપા એને ઉડતા મારી ચામુંડા નથી આવડતું બાપ સાહેબ. આજે મેર પરિવારની વસ્તી રહી ને, એક પાંખું વગરના પંખીડા છે હો સાહેબ. આ મારી ભાષામાં કહું છું. આ ધરતીની માથે એને ઉડવા દેવા ન દેવા એ તો મારી વિષભુજાળીના હાથમાં હોય સાહેબ. આપણે તો પાંખું વગરના પંખી છે સાહેબ. અને તેથી મારો આપો કાળો એટલું કે મારી ક્યારેક આ ધરતીની માથે વાયરો વાઈને કોઈ વિંટોળની માલિપા મારું પંખીડું આવી જાય ને, મારી આ ધરતીની માથે હું કાળો તો આજ સૌ કાલ નથી. દુનિયાની માલિપા દેવી તારું ભજન મારાથી થયું હોય છે, નહીં થયું હોય, પણ મારી વાના વિંટોળની માલિપા ક્યારેક કોઈ મારું વસ્તી મારું પંખીડું પાંખું વગરનું આવી જાય ને, અને ગળથોલિયા ખાય મારી, તને તો કદાચ યાદ કરે જ મારી વસ્તી, પણ ખાલી એમ કે ક્યાં ગઈ મારા આપા કાળાની દેવી, આટલું કેન મારી ભૂખરા ડુંગર ઉપરથી દોડ નહીં તો મારી ચામુંડા નો હોય બાપ. ભગવતી વારનો એ વાત કરતા વાર લાગે. પ્રભાતનો પોર, રાજા કરણની વેળા સાહેબ. દુનિયાની માલિપા મોટું બધાઈને થવું છે, કોઈને નાનું જગતની માલિપા નથી રહેવું, પણ કાંઈક મેળવવું હોય તો કાંઈક ખોવું પડે છે. જેને પોતાના પરિવાર માટે શું કરતા ગયા છે સાહેબ, એમનામ નથી થતું. પણ આપા કાળાની ભક્તિ પાકી ગઈ ને સાહેબ, પરિપૂર્ણ ભક્તિની માલિપા પાર ઉતરી ગયા. આજ મઠની માલિપા જેનું ભજન હજી છે સાહેબ, એનું બેંક બેલેન્સ હજી ખૂટ્યું નથી સાહેબ, ત્યારે તમે વાપરી શકો છો. પણ એક દી પ્રભાતના બોરની માલિપા કવિ કે ભલે ને ઉગ્યા ભાણ, ભાણ લઉં તમારા ભ્રમણા મરણ જીવન લગ માન, તું રાખજે કાશબ રાવત. એક બાજુ પ્રભાતનો બોર નાઈ ધોઈ દેહને પવિત્ર કરી માં
ભગવતી ચામુંડા મારી ગઢ પાવાની કાળિકાના ધૂપને દીવા કરી અને કાળા આપા આ મંડની માલિપાથી બહાર નીકળીને માં ભગવતીના આંગણે હજી બેહે નો બેહે. આજ ગોહિલવાડની ધરતી, આજ ગોહિલવાડનું ગામ સાહેબ, આજનું જે ભૂંભલી ગામ છે, ભૂંભલી ગામની માલિપાથી કોઈ અજાણ્યા વ્યક્તિ આવીને આપાના હાથની માલિપામાં કંકોત્રી આપી છે. આજ જે અહીંથી વાત થશે સાહેબ તમામ પુરાવા સાથેની વાત છે. હાથની માલિપા કંકોત્રી આપી એટલે આપા કાળાએ એટલું કીધું કે આપા ભાઈ થોડીક વાર બેહો, માં ભગવતી ચામુંડના મંદિરમાં દર્શન કરો, હું ચા પાણી કરાવું. ના આપા, હજી મારે ઘણા ગામની માલિપા જવાનું છે, કંકોત્રીનું વાયક લઈને નીકળ્યો છું, મારે ગામડે ગામડે કંકોત્રી પહોંચાડવાની છે. પણ સાહેબ આપા એટલું કીધું પણ ભાઈ આ કંકોત્રી કયા ગામની છે, શું છે? આપા હું ભૂંભલી ગામથી આવું છું. એમ? હા. તો શેની કંકોત્રી છે ભાઈ? રાઠોડ પરિવારની માલિપા માતાજીનો નવરંગો માંડવો છે, આપા તમારે આવવાનું છે. માં ભગવતી ચામુંડને આમંત્રણ દેવા માટે આવ્યો છું. માં ભગવતી ચામુંડને આમંત્રણ દેવા આવ્યો છું, માને નોતરવા માટે આવ્યો છું, માને વાયક દેવા માટે આવ્યો છું. આપા કાળાએ કંકોત્રીને માથે મેકી દીધી. શું કામ? ધન ઘડી ધન ભાઈ ગાજી મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડા ગામ જવાની છે. હે મારી ભગવતીને આમંત્રણ આવ્યું છે, મારી ભગવતી મારી દેવ ચામુંડને નોતરું આવ્યું છે. આવેલ માણા જય માતાજી આપાને કરીને હાલી નીકળ્યો. માં ભગવતી ચામુંડના પાલખની માલિપા જઈને આપા કાળાએ આમ કંકોત્રી મેકીને તેથી માને માથેથી પાઘડી ઉતારીને એટલું કીધું કે માં એ મારી વિષ ભુજાળી ચામુંડા, ભુજાળી ચામુંડા, ભૂંભલી ગામની માલિપાથી રાઠોડ પરિવારનું વાયક આવ્યું છે દેવ. મોઢામાંથી સાહેબ આટલો શબ્દ પૂરો થાય ને ત્યાં પાલખની માલિપાથી ખડખડ દાંત કાઢીને મારી વિષ ભુજાળી ચામુંડા બોલી, ભુવા એ બાપ વાયક આવ્યું ને, હું ચામુંડા એકલી નહીં જાઉં તો આપણે માન દીકરો બે ભૂંભલીની માલિપા માંડવામાં જઈશું. માં ચામુંડા કહે છે સાહેબ હૃદયથી કર્યા આંકલો તો ચિત્રાનો ઢીંગલો ધૂણે. સાહેબ હે તમારા હૃદયની માલિપાથી નાભીમાંથી આંકલો થાય ને તો મારી આપા કાળાની દેવી કે આજ જો કદાચ આ ચોકમાં મેકી દે લુગડાની ઢીંગલી અને લુગડાની ઢીંગલી ન ધૂણાવું તો તું આપા કાળાની સામે વાયક મારા ચામુંડના નામનું આવ્યું છે ને, હું તને મેકીને એકલી નહીં જાવ, આપણે માન દીકરો બે જઈશું બાપ. હા હા આપા કાળાએ પાઘડી માના ચરણે મેકી હતી, માથે મેકી, બે હાથ જોડીને એટલું કીધું કોઈ વાંધો નહીં મારી આપણે બે માં દીકરો જઈશું. અને સાહેબ એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, 5 દિવસના વાણા વાઈ ગયા. છઠ્ઠા દિવસે ભૂંભલીની માલિપા રાઠોડ પરિવારના આંગણે માતાજીના માંડવાની થાંભલી રોપવાની હતી ને, વેલા પરોડીએ સાહેબ આ ઘડિયાળું તો આપણા કાંઠે અત્યારે થઈ છે ટેમ. પેલા માલધારી ભાઈઓ બહેનો વડીલો જે અમુક ગોવાળ હોય એ સાહેબ તારોડિયા ઉપર ધ્યાન રાખે. આમ તારોડિયું ઉગે ને એટલે બાર ગામ જવું હોય તો હાલી નીકળે છે. વેલા પરોડીએ તારોડિયું ઉગ્યું, નાઈ ધોઈ દેહને પવિત્ર કરી માના મઢની માલિપા આવી. એક દીવાની દિવેટ, ઉગલનો ગાંઠિયો, તેલનો તરસ્યો એક પગે ઉભા રહીને મારા આપા કાળાએ 1 2 અને ત્રીજો આંટો હજી પૂરો થાય ન થાય ત્યાં સાહેબ ઈની ભગવતી ઈના ફળામાંથી બોલી, ભુવા આમાં
આજ કેમ દીકરા આજ વહેલા મારી માંડવાની માલપા જવું નથી? આહા તેથી મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડા બોલી, દીકરા માંડવામાં નહીં જાય તો નહીં હાલે કે ના માં નો હાલે હો, એની દેવનું વાયક છે. અને ભગવતી ચામુંડા તું નો જાતો એની દેવને ખોટું લાગે, આપણે બે મા દીકરાને જાવું છે. તેથી ખડખડ દાંત કાઢીને મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડા બોલી, મારા ભુવા મારી લાખેની લોબડી રહીને આ ધુપેલિયાની માથે 3 આટા લોબડીના ઉતારી અને લોબડીને તારા ખંભાની માથે મેકી દેવા. સાહેબ મારા શબ્દ ઉપર ધ્યાન દેજો. માં અને દીકરાનો કેવો નાતો હોય. આ ભુવા છે ને એ માના લાડકવાયા દીકરા છે. કાળા આ હમી ખીતીએ જે મારી લોબડી ટીંગાય ને એ લોબડીને લઈ અને જમણા હાથે આમ લોબડીને ઉપાડીને મારા ધુપેલિયાની માથે 3 આટા ઉતારી અને લોબડીને આમ ખંભે મેક, લોબડીને ખંભે મેકીને ફળાની માલપાથી જો તારા ખંભાની માથે નો આવી જાવ તારી ચામુંડા નહીં બા. ભુજાળી ચામુંડાને ખંભે લઈ અહીંથી હાલી નીકળ્યા. પણ ક્યાં જાય આ ગોહિલવાડની ધરતીને ડગલે પગલે તુહી ચામુંડા, ડગલે પગલે તુહી ચામુંડા, તુહી કાળકા, તુહી ચામુંડા, તુહી કાળકા. ભૂંબલીની માલપા ગયા સાહેબ. આખો દી માંડવાની માલપા આનંદ મોજ મજા. આખી રાત ડાકલા માતાજીના રાવણદેવ વગાડે, ભુવાન ભક્તોના ખમા ખમાના ખમકારા થાય. પણ સાહેબ વહેલા પરોડીએ ભૂંબલીની માલપા આખો દિવસ રોકાણા આપા, આખી રાત રોકાણા અને વહેલા પરોડીએ 5 વાગે પોતાની એ રાઠોડ પરિવારના કળના ભુવાન પઢિયારને ધૂણમાં બેહાર્યા ને આપાએ એટલું કીધું કે હે ભગવતી મારી આ માંડવાની માલપા અત્યાર સુધી તો તે કોઈને કડવો કાંટો નથી વાગવા દીધો, ખાટો કોઈને હોડકાર નથી આવ્યો. પણ મારી 1-1.5 દે દિવસ ઉગે એટલે ભૂંબલી ગામની માલપા સાસર પૂરવા માટે નીકળવું છે. સાસર પૂરવાની વાત કરીને સાહેબ ભૂંબલી ગામની માલપા રાઠોડ પરિવારના ભુવાના અંગની માલપા માતા ભુવાન પઢિયારના અંગમાં હતી ને માતા ઉડણ થઈ ગયો છે. મારા આપા કાળાએ એટલું કીધું પોતાની જે રાઠોડ પરિવારની વસ્તીને, કેમ ભાઈ માતાના ભુવાન પઢિયાર અત્યાર સુધી બાંધ્યા ચાલ્યા નતા રહેતા, ઢીસણ વાળીને ધૂણતા, એક ખાલી 1.5 માગીના તમારી દેવ ઉડણ થઈ ગયાનું કારણ શું છે? આપાના મોઢામાંથી આટલો સાહેબ શબ્દ નીકળ્યો ને ત્યાં વડીલો કોઈ કે બંધ કેડિયા માથે આંટિયાળી પાઘડીઓ 5 રાઠોડ પરિવારના વડીલો આગળ આવી અને આપા કાળાની સામે માથું નમાવીને એટલું કીધું કે આપા અમારી એક નહીં આખા ભૂંબલી ગામની માલપા કોઈ પણ દેવના ભુવાને એમ કહો સાસર પૂરવા જવું છે એટલે ભુવાના ખોળિયામાંથી માતા ઉડણ થઈ જાય છે. આપા કાળાએ એટલું કીધું કે ભાઈ માતા ઉડણ થાય એનું કારણ તો હોય છે ને કઈક ગામમાં. હા આપા શું કારણ છે? આપા ગામની માલપા એવા વ્રતિયા વાંઝા છે ને, કોઈ માતાના ભુવા સાસરે નીકળે ને તો ભુવાને ચોકમાં ચોટાડી દે છે. રાઠોડ પરિવારના આદમીના મોઢામાંથી એટલો શબ્દ નીકળ્યો કે આપા ગામના ચોકમાં કોઈ માતાનો ભુવો સાસર પૂરવા માટે આમ લાંબો દેહને કરે ને આવી અને વાંજા અડદના ઘા કરે છે અને ભુવા સોટી જાય છે, એટલો શબ્દ કીધો ને ત્યાં આપાની 2 આંખો બંધ થઈ ગઈ છે. 2 આંખો બંધ થઈ ગઈ ને 2 આપાના 2 હાથની આમ મુઠ્ઠીઓ વળી ગઈ અને ન્યાથી સુરતા માંડી. હો સાહેબ આજની ભાષામાં જે આપણે ઓનલાઈન બોલવી છે તેદી હતી જ સાહેબ. આજ નાના રમકડામાં છે ને તેદી આપણા વડવાના ખોપરીમાં ઓનલાઈન હતી જ સાહેબ. આ કાંઈ નવું નથી.
કાળાબા ભૂમલી ગામના ઈ મઠની માલપા માતાના નવરંગા માંડવો આખો સુનકાર થઈ ગયો. આપાની બે આંખ બંધ થઈ ગઈ ને બે હાથની આમ મુઠ્ઠીઓ વાળી અને મુઠ્ઠી નામ કે નામ ખોલીને સાહેબ ત્યાં ઠેઠ ભૂંભલીની માલપા ત્યાં કાળા તળાવના આ મઠની માલપા બેઠેલી મારી ચામુંડા ને કાળિકાની હારી જઈને સુરતા લાગી. પણ તેથી આપણને મનની માલપા વાત યાદ આવી કે મારી દેવે કીધું તું કાળા એકવાર ધૂપેલિયા માથે આમ લોબડીને ફેરવી અને લોબડી તારા ખંભે મેકને જો તારા ખંભે નો બેહી જાવ તારી ચામુંડા નહીં વાત. એ જમણો હાથ હતો ને પોતાના ખંભાની માથે આમ મેક્યો મારી દેવ શેક નથી સાહેબ. જોજો ભજન કેવું થાય, ભક્તિ ક્યારે થાય, તમારી ભક્તિ પાકે ક્યારે. આપણને મનમાં એમ થયું કે હું જેથી કાળા તળાવના ટીંબેથી હાલ્યો તેથી મારી દેવે એટલું કીધું તું કાળા મારી લોબડીને ખંભે મેકને હું ચામુંડા તારા ખંભે બેહીને માંડવામાં આવીશ. એ જમણા હાથને આમ કરીને આમ ઊંચો કરીને એમ નક્કી કર્યું કે મારી દેવ શેક નહીં. સાહેબ આમ લોબડી માથે પોતાનો હાથ આમ ગયો ને ત્યાં સાહેબ લોબડી હલવા માંડી ગઈ માથે. લોબડી હલવા માંડીને જમણા કાનની માલપા મારી વિષ ભુજાલી ચામુંડા બોલી ગઈ કાળા બોલી ગઈ કાળા. આમાં કાળા તને મનમાં વરતો આવ્યો ને કે હું કાળા તળાવથી તારી હારે શૌક નહીં. દે ઈ પંચના જે માણસો બેઠા ને હાથની માલપા ઝાર લઈને દોઢ ઝાર દે તારા હાથમાંથી આમ ઝાર છૂટે અને હોળ ને હતર જો નો સોટાડી દઉં તારી ચામુંડા. માં હાથની માલમાં ઝારની મુઠ્ઠી ભરીને બે આંખોને બંધ કરીને એટલું કીધું જોજે મારા બાપની દેવી એ મારી આ પંચમાં ભૂતનું પૂતળું મારા કાળિયાનું રહ્યું ને હું તો રૂવાડે ખોટો છું તારી પાસે. દુનિયા પાસે નહીં, તારી પાસે રૂવાડે ખોટો છું પણ હાથમાંથી ઝાર છૂટે ને મારા બાપની દેવી તું નો ખોટી પડતી બાપ. માંડવાની માલપા નવહરી નાચ બેઠેલી ભાઈ અને રાઠોડ પરિવારની બધી વસ્તી નાની મોટી બહેનો દીકરીઓ તેથી આપા કાળાયામ હાથમાં ઝાર ઉપાડી અને એટલું કીધું કે લ્યો બાપ જો આની માલપા કદાચ આજ કાળા તળાવના ટીંબેથી મારી દેવ જો અહીં સુધી આવી હોય ને તો આની માલપા હોળ થાય ને આમાં હતર થાય. જો આજ દાણા ગણી લ્યો ને તો જો આજ ભૂંભલીના શોકમાં સાસર ન પૂરે તો જગતની માલપા મારી કાળિયાની ભક્તિ ન હોય, કાળિયાની ભક્તિ ન હોય. સાહેબ જેને જેને લાંબો હાથ કર્યો ને હોળ અને હતર માણસો એ દાણા ગણીને કીધું ભુવા આમાં હોળ છે એક કે આમાં હતર છે. હોળ છે ને હતર છે આટલું કીધું ને ત્યાં તો કાળા આપા ભડાક દે અને ડાયરાની માલપા ઊભા થઈ અને ખંભે લોબડી હતી ને લોબડીને માથે ઓઢી લીધી છે. અને કાળા આપાના મોઢાની માલપાથી તેદી મારી વિષ ભુજાળી ચામુંડા બોલી કે એ મારી નવહરી નાચ આજ જો દુનિયાની માલપા તમે તમારી દેવીઓને લઈને આવ્યા હોય ને તો હાલો આજ ભૂંભલીની બજારની માલપા મોર હું કાળા તળાવના ટીંબાની કાળિયાની ચામુંડા હાલો ને હાલો મારી વાહે. અને સાહેબ એ નવરંગા માંડવાની માલપાથી ડગલા માંડ્યા પણ કેટલાયના તો ટાંગા ધ્રુજતા હતા સાહેબ. ગામના 4 બજારનો જે ચોક પડે ને ચોકની માલપા થઈ અને ઉભા રહ્યા ને ત્યારે
એ ગામના ચોકની માલપા થઈને ઉભા રહ્યા અને તેથી કાળા તળાવના ટીંબે બેઠેલી કાળિકાએ ગેબી અવાજ આકાશવાણી કરી, એ ભુવા, દુનિયાની માલિપા, જગતની માલિપા ચામુંડનું નામ લઈને નીકળ્યો ને બાપ. હું કાળિકા ચામુંડની હારે આવીશું, પણ મારા નામની કોકની માથે એકવાર હલકતી હેલ લેવાય. દુનિયાની માલિપા મારી ચામુંડાને અને મારા કાળિકાને નવો નકશો માંડવો છે. સાહેબ, આપણે આ વાત કરીએ, આપા આ જે સમય આ ભગવતીએ પરચા પૂર્યા એને તો કાંઈક વર્ષો વીતી ગયા છે. આવી વાત કરીએ ને સાહેબ, આપણને એમ થયું કે આપા હાજર રહી છે, હજી આ કાલ બન્યું હોય છે સાહેબ. અને તેથી બાજુમાં ડાંગર પરિવારનો કોઈ ભૂવો હતો ને, એ ભુવાની માથે તેથી હાથ બેડાની હેલ લેવારી છે. હાથ બેડાની હેલ લેવારી શોખની માલપા તેથી મારી ગઢ પાવાની કાળિકાએ એટલું કીધું કે, એ ભુવા, મારા કાળા ભુવા સાસર પૂરવું હોય ને, પેલા શોખની માલપા મને કાળિકાને એકવાર રમી લેવા દે, અને પછી દુનિયાની માલપા હું જોઈ લઉં જગતની માલપા કયો બે માથાળ વાળો વાંધો છે કે જગતની માલપા મારી કાલુડીની સામે આવીને ઉભો રહે છે. અને ડાંગર પરિવારનો જે ભૂવો હતો ને સાહેબ, એને માથે હાથ બેડાની હેલ લઈને શોકની માલિપા ઉભો રહ્યો. અને સાહેબ, ઈ વખતે ઈ સમયના વાંઝા કોઈને ખબર નથી સાહેબ. શોકની માલિપા માનવ મેદલી માતી નથી. શું કામ? માણાને જોવા નહીં, મારી આપા કાળાની દેવને જોવા. કે આજ કઈ એવી બળુકી માતા આવી છે કે આજ વર્ષોથી આ ભૂંભલીમાં સાસર નથી પુરાતા. આજ ઈ કાળા ભુવાને જોવો છે ને કાળા ભુવાની દેવને જોવી છે. કોઈ તાળીઓ પાડે, કોઈ રીડિયા કરે, કોઈ સીટીઓ વગાડે, રાવણદેવ ડાક વગાડે ને એવા સમયની માલિપા એક વાંઝાઈ આવી અને જમણા હાથના અંગૂઠાના નખની માલિપા અડદનો દાણો લઈને આમ કરીને આમ દાણાનો ઘા કર્યો ને સાહેબ. હાથ બેડાની હેલ જે ભુવાની માથે હતી, ડાંગર ભુવાની માથે, ડાંગર ભુવાના માથેથી હેલ ઉડી અને સામે મકાનની દિવાલ હતી, દિવાલની માલિપા હેલ ચોટી ગઈ છે. હેલ ચોટી ગઈ એટલે રાવણદેવના હાથમાં વાગતી ડાક બંધ થઈ ગઈ. તાળીઓ પાડતા, કોઈ રીડિયું કરતા, કોઈ સીટીયું કરતા માણસો સુનકાર થઈ ગયો. પણ કેવો સમય આવી ગયો કે કદાચ એવા સમયમાં કોઈના ખિસ્સાની માલિપાથી એક પાવલી ધરતી માથે પડે તો અવાજ આવે, આવો જેનો સમય. અને તેથી એ ડાંગરના ભુવાની માથે હેલ હતી ને, કાળા આપાએ તો માથે આમ લોબડી ઓઢેલી, એને ખબર નથી. આવી અને આપા કાળાના ખંભે આમ હાથ મેકીને એટલું કીધું કે, એ કાળા ભુવા, કાળા ભુવા, હવે તારી ભક્તિ જોવી છે ને તારી દેવને જોવી છે. તારી દેવ કેવડી છે? હે ક્યારે લોબડીની માલપાથી આમ મોઢું બહાર કાઢી અને કાળા આપાએ બે આંખું નામ ઉઘાડી અને કાળા આપાના મોઢામાંથી શબ્દ નીકળ્યો, ભુવા, તારી માથે માતાની હેલ હતી ક્યાં? કે આપા હેલ એ હામી દિવાલે ચોટી ગઈ. હામી દિવાલે હેલ ચોટી ગઈ આટલો શબ્દ બોલ્યા ને, ત્યાં તો આપા કાળાના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા હશે. કોઈને કાંઈ ન કીધું, પણ બે આંખોને બંધ કરી અને આપા કાળા નાભીમાંથી એટલું બોલ્યા કે, બસ મારા બાપની દેવી, મને કાળિયાને લૂંટવો તો તારે કાળા તળાવમાં લૂંટવો તો પારકા ગામની માલપા લાવી અને આજ મારી દેવી મને લૂંટવા આવે છે. મને લૂંટવા આવે છે.
હાડને હોમી નાખ્યું છે દેવી. અને મારા બાપની દેવ આજ પારકા ગામના સીમાડે લાવી અને મને કાળિયાને લૂંટવા બેહી ગઈ. મારા બાપની ભગવતી મારી દેવ હે મારી એક માણસનો માણા વિશ્વાસ કરે ને અને માણા નથી છેતરતો. આજ તારા વિશ્વાસે આજ દુનિયાની માલપા હું કાળિયો જે કાંઈ જગતમાં સૌની દેવ તારી દયાથી સૌ. બસ દેવી મારા બાપની દેવ આજ કાં તો મારા વડવાનું પુનરત ખૂટી ગયું અને કાં તો કાળિયાની ભક્તિમાં મારી દેવ તને ભૂલ લાગી. મારી આવો વિશ્વાસ સાહેબ આપા કાળાના મોઢામાંથી શબ્દને પૂરા થવા અને જેમ રક્ત બીજને રોળવા માટે ચંડમુંડને ચપટીમાં ચોળવા માટે જેમ આકાશમાંથી મારી વિષ ભુજાળી ચામુંડા જેદી ઉતરી હતી ને સાહેબ એમ તેદી ભૂંભલીના ચોકમાં મારી ચામુંડા ઉતરી હો. પણ ક્યાં જાય આપા કાળાની લટની માલપા મારી ભગવતીનું અવતરણ કહેતા ઓતાર આવ્યો. ઓતાર આવ્યો ને મોરલો જેમ કળા કરે ને એમ આપાની માથે હવાક વેદની જે ચોટલી મારી ભગવતીનું બાનું હતું ને એ થડાક દઈને મોરલો કળા કરે એમ ચોટલી ઊભી થઈ ગઈ. સાહેબ ચોટલી ઊભી થઈ ગઈ અને મારી વીસ ભુજાળી ચામુંડાના મોઢાની માલપાથી એટલું નીકળ્યું ખમા. ત્રણ વાર ખમાનો અવાજ થયો ને સાહેબ કે માણસની મેદની ફરતા જેટલા જેટલા ગોઠવાઈને વાંઝા ઉભા હતા ને એ વાંઝા જેટલા માણસની વચ્ચે આંખોના માથે આમ નેજવા કરીને જોવા માંડ્યા કયા ભુવાની માતા આવી બળુકી છે. કારણ કે સાહેબ તમારા ઘરે એક 4 પગ વાળું ઢોર બાંધ્યું હોય એનો તમને પાવર હોય, હે ગાય હોય ભેંસ હોય બળદ હોય એનો આપણને પોતાને પાવર હોય, તો વાંઝાને પોતાની કરિયાનો પાવર હતો કે એકવાર કદાચ 500 ભુવાને અમારા નખની માલપા આમ કરી આમ દાણાનો ઘા કરી દઈ કોઈ ભુવાની લટે માતા આવે એ અમે નથી માનતા. પણ આપાના મોઢાની માલપા મારી ભગવતી ચામુંડાની 3 વાર ખમા 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 એટલો શબ્દ અવાજ સાંભળ્યો ને એટલે વાંઝાએ આંખોની માથે નેજવા કરી અને પગના પોસા ઊંસા કરી કરીને જોવા માંડ્યા કયો ભૂ આવો બળુકો છે કે એની માતા અત્યારે આવી આવી. અને ત્યારે મારી ભગવતી ચામુંડા અને મારી ગઢ પાવાની કાળિકાએ કાળા આપાને એટલું કીધું કે હે મારા ભુવા હાથની માલપા એક મુઠ્ઠી ઝાર લે, એક મુઠ્ઠી ઝાર લઈ અને દિવાલે જે હેલ ચોટી ગઈ છે ને હાથ બેડાની હેલ પેલા એક કામ કરીને આમ આખી દાણાનો ઘા કર દિવાલે ચોટી ગયેલી હેલ ને ત્યાંથી ઉખાડી અને ડાંગર ભુવાના માથાની માથે ન લાવી દઉં તો દુનિયામાં તારી દેવ ચામુંડા ન. અને તેથી કાળા અપાઈ મારી ભગવતી ચામુંડ મારી કાળકાનું નામ લઈને હેલ જે ચોટી ગયેલી દિવાલમાં હતી વાંઝાની કરિયાથી એની માથે આમ ઘા કર્યો એટલે હેલ ત્યાંથી ઉખડી ગઈ. પણ પવન વેગી ખારા જ્યાં ચોકમાં ડાંગર ભૂવો ઊભો તો જેના માથે હેલ હતી માં ભગવતી કાળિકાના નામનો ગરબો હતો એની માથે હેલ આવીને ઊભી રહી ગઈ. પણ ત્યાં તો મારી ગઢ પાવાની દેવ કાળોડીનો હુબકો આવ્યો કે હે મારા કાળા ભુવા
હવે જોઈ લેવું ગઢ પાવાની દેવ કાળિકાનો ખેલ. હાથમાં જાર રહી ને જેટલા માણસોની મેદલી છે ને એની ફરતા 5-5 દાણા ઉડાડી દે. જેમ વાંઝાએ હેલ ચોટાડી તારા હાથમાંથી દાણા ઉડે, આટલી વસ્તીમાં જ્યાં જ્યાં વાંઝા ઉભા હોય એ વાંઝાને ઉડાડીને જો હામી દિવાલોમાં ન ચોટાડી દો તારી કાળિકા માં ભગવતીનો જેમ આદેશ થયો અને આપા કાળા હાથની માલિપા ઝાર લઈ અને બધા વસ્તીની માથે 5-5 દાણા ઉડાડવા જાય. ત્યાં જે વાંઝાનો ગુરુ હતો ને ગુરુ આવી અને એને જે પોતાનો પાવર હોય, ચેલા કરતા ગુરુ પાસે કાંઈક તો પાવર હોય ને, એને એમ થયું કે હવે આને જોઈ લો, આ ભુવાને ને એની માતાને જોઈ લો. હાથમાં ઝાર લઈને 3-3 વાર મૂછુંના ઘા કરે, જેમ ઘા કરે અને આબા ખાલી લોબડીનો શેડો આમ કરે ને ત્યાં વાંઝાની કરિયા હામી પાછી પડે છે. અને પછી મારી ભગવતી ચામુંડા ને મારી મહાકાળીએ એક હુબકો લઈને એટલું કીધું, ભૂવા હવે વાર નો લગાડીશ, વાર નો લગાડીશ ને આપાએ હાથમાં ઝાર લઈને આમ ફરતા ફરીને 3-3, 5-5 દાણા ઉડાડ્યા. જેટલા વસ્તી જે માણા મેદલીની માલબા જ્યાં જ્યાં વાંઝા જોવા ઉભા હતા ઉપાડીને જ્યાં હેલ ચોટી હતી ની દિવાલે મારી ભગવતી કાળિકાએ અને ચામુંડાએ ઉપાડી ચોટાડી દીધા. જેમ આજે આપણા નેહડામાં ઘણી બેન દીકરીઓ દિવાલમાં સાણા થાપે છે, આવી દિવાલ હોય ને એમાં ચાણા આમ થાપે, એમ તેથી ભૂંભલીના ચોકની માલિપા મારી કાળા આપાની ચામુંડા ને મારી ગઢ પાવાની કાળિકાએ વાંઝાને ચોટાડી દીધા છે. અને પછી આંબા કાળાએ એટલું કીધું કે મારી વસ્તી, મારી બાયુના ભુવા જેટલા તમે માંડવાની માલિપા આવ્યા છો ને બીછો નહીં બાપ. હવે આ ભૂંભલીના શમશાન સુધી 100 કાજ કાળાની સામુંડા તમને પૂરવા લઈ જાય બાપ. 1, 2, 3, 4 અને 5મું સાસર ભૂંભલી ગામના શમશાનની માલિપા પૂરી ત્યાંથી પાછા વળ્યા ને વાંઝાના ઘરેથી જે બાયુ હતી ને, જે ચોકમાં વાંઝાને દિવાલમાં ચોટાડી દીધા હતી, ચોકમાં બાયુની આમ લાઈન થઈ ગયેલી, બધી બાયુ ખોળા પાંતરી બેઠેલી. અમે તો એક કળોયું કહેવાય આબા, અમારા ચૂડીને ચાંદલાને આજ તમારી દેવે દિવાલમાં ચોટાડી દીધા, અમે ક્યાં જઈશું? આબા દુનિયાની માલિપા કોઈની નહીં, પણ અમારા ખોળાની માલિપા કોઈ છે, કોઈ અમારી પડખે ઊભા છે, અમારા નાના નાના ભૂલકાની દયા આવે ને તો કાળા આપા તમારી દેવને વાળો. પણ સાહેબ આખી વાતનો નીચોડ અહીં છે. આપા શું બોલ્યા? ગમે એવી માતા હોય ને સાહેબ,
દીકરી હોય કે બહેન હોય, ગાયનો અવતાર છે. ગાયની માથે કોઈ દી દેવ પ્લાણ નો માંડે નહીં. ગાયની માથે પ્લાણ માંડે તો દેવ નહીં, ડાકણ કહેવાય છે. અને તેથી હાથની માલિપા વસનને વધાવો લઈ બે આંખને બંધ કરીને જમણા કાનની માલિપા ચામુંડા બોલીને ડાબા કાનમાં મારી ગઢ પાવાની કાળિકા બોલી કે હે મારા કાળા ભુવા, આ દીકરીઓ કલ્પાંત કરે છે ને, હે દીકરીઓ કલ્પાંત કરે છે, તને દઈ આવે ને તું કે તો અમે વાંઝાને છૂટા કરીએ કે મારી તું તો શાયર પેટ વાળી છો. એને એના ભૂલની શિક્ષા મળી ગઈ છે, મારી હવે વળી જા. તો સાંભળ, એ બાયુને કહી દે કે જેટલા જેટલાના ધણી છે, કોઈના દીકરા છે, તમે નહીં પણ ભૂંભલી ગામની માલિપાથી કોઈ પણ જ્ઞાતિનું નાના નાના છોકરા જઈ અને જ્યાં સમારવાડો છે ને, સમારવાડાના આ કુંડની માલિપા જ્યાં સાંભળા પલાળતા હોય, જે કુંડની માલિપા એનું પાણી લાવી અને વાંજાને એક એક ધોબો પાણી પાઈ દ્યો અને પટોપટ જો દિવાલેથી ઉખાડી ન દઉં તો ગઢ પાવાની કાળિકા નો હોય, પાવાની કાળિકા નો હોય. શોકની વાલપાથી અમારી ભગવતી ચામુંડાના મોઢાની વાલપાથી શબ્દ સૂચન સાહેબ. ભૂંબલી ગામના પાથરની માલિપા સમારવાડે જઈ અને પાણીનો જે કુંડ હતો ચામડા પલાળવાનો, એ કુંડની માલિપાથી પાણી લાવીને જેટલા જેટલા દિવાલે ચોટેલા હતા ને એના મોઢાની માલિપા એક એક ધોબો પાણી પાયું ને, જેના ગળામાં ઘટક દઈને પાણી ઉતરે એટલે ટપ દઈને હેઠો પડે છે. જેટલા જેટલા દિવાલે ચોટેલા હતા એટલા હેઠા પડ્યા, પણ ક્યાં આવ્યા? ધીમે 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 આવીને શોકની માલિપા આપા કાળાના પગમાં લાકડિયું પડે એમ પડી ગયા. એ ભુવા, આ દુનિયાની માલિપા અમારી કર્યા હારી ગઈ ને તમારી દેવ જીતી ગઈ. આપા હે આપા અમને માથે હાથ મેકીને ખમા કયો. અને તેથી આપા એ એટલા વર્ષને બાંધ્યા કે આજથી એવા મારા દેવની હારે વર્ષને બંધાવ કે આજ પછી આ સૂર્ય ચંદ્ર ધરતી ઉપર તપે, આ ધરતીનું મંડાણ રહે ત્યાં સુધી ભૂંભલી ગામના સીમાડાની માલિપા કોઈ દી તમારે ક્યાંય કર્યાને હાંકવાની નહીં. સાવ આપા આજથી અમે નહીં, અમારી વસ્તી અમારી પેઢીની પેઢી તમારી દેવની હારે વર્ષને બંધાય કે આજ પછી અમે કોઈ દી કર્યાને વાપરશું નહીં, કર્યાને કોઈ દી ઉપયોગ નહીં કરીએ. અને તેથી મારી ગઢ પાવાની કાળુડીની હાકલ આવી કે વાંજાવ જોજો હો, દુનિયાની માલિપા મારી બાઈ ચામુંડા છોડી દેશે પણ જગતની માલિપા કોઈ દી તમારી પેઢીમાં કોઈ કર્યા કરે
હે અને કાળા તળાવના ટીંબે બેઠી બેઠી ફૂંક મારું અને ભૂંભલીની માલિપાનો પસાડીને મારી નાખું તો કાળા ભુવાની કાળિકા વાંજાના વાદને લૂંટી વાંજાના લાગને લઈ અને મારી ગઢ પાવાની કાળકાને મારી ચામુંડાને તેથી આપા કાળાએ એટલું કીધું કે મારી હવે સાસરે રમી જમીન દેવ તો હવના આંગણે આજ માંડવે આવી ગઈ મારી હાલ હવે આપણે અહીંથી આપણા કાળા તળાવ ભેગા થઈ જાય તેથી સાહેબ કાળા આપાને મારી ભગવતી ચામુંડાને માં કાળિકાએ એટલું કીધું ભુવા આ મઢની બહાર પગ મેકને એટલે ફળિયાની માલિપા જેટલા જેટલા વાંજા હતા ને એટલા વાંજાની કર્યા છે ને આ ચોકની માલિપા હું તને ભેગી કરી દઉં એક ચપટી ધૂળ લઈ અને તારી પાઘડીના શેડે બાંધીને અહીંથી નીકળી જા પણ મારી કર્યા કે હા શું કામ કે આજ બોલ્યા છે ને કાલે બોલીને બીજું બોલે તેથી મારે દેવને કાળું થવું પડે પણ એક ચપટી ધૂળ અહીંથી વાંકો વળીને આમ લઈને તારી પાઘડીના શેડે લઈને આમ શોકે ભરાવી દે અને જગતની માલિપા દુનિયાની માલિપા 52 વીર 64 જોગણી 8 આંખની મેલડી હોય બોડીઓ ગણે હોય બોડીઓ હનુમાન હોય કાળ ભૈરવ હોય ઝાંઝુડી ઝાંપડી નુરિયો મહાણી એ કાળા ભુવા જો તારા શોકે નો રમાડો તારી ચામુંડા તારી વાંઝાની કર્યા એક ચપટી ધૂળની માલિપા પોતાના પાઘડીના શેડે બાંધી અને સોગે લટકાવીને આવ્યા અને આવીને સાહેબ આ મઢનો પગથિયું ચડે નો ચડે ત્યાં માતાજી બોલ્યો ભુવા આમાં પાઘડીના શેડે જે સોગાની માલિપા કર્યા લઈને આવ્યો છે ને બાપ આમાં એને છોડી અને એક હવા કરીને મારા મઢના પગથિયા નીચે દાટી દે પણ મારી અહીંયા દાટવાનું કારણ કે ભુવા સાંભળ તારું પંચમાં ભૂતનું પૂતળું છે કાલે માટીમાં મળી જાય દુનિયાની માલિપા તું હોય કે ન હોય પણ દુનિયાની માલિપા મારી વસ્તી એની માથે પગ દઈને ચડે ને પગ દઈને ઉતરે એ દુનિયાની માલિપા કાળા તળાવના ટીંબે મારો વંશ વેલો તારો વધે ત્યાં સુધી ચારખંડ ધરતીની માલિપા ગમે ત્યાં મારી વસ્તી ફરે ને એ કાળા દુનિયામાં કાલ કોઈ ગામના વાંજા કદાચ ઘા કરે એ મારી વસ્તીની માથે ઘા કરે પણ જો કદાચ અડદના દાણા ચાવી ન જાવ તો તારી કાળિકા ચામુંડા